અમદાવાદ બાદ સુરતમાં પણ કાર્યવાહી। સુરતમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓની સામે પોલીસે તપાઈ બોલાવી છે। સુરતના રામપુરા નાનપુરા વિસ્તારમાં પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું, તો આ તરફ સુરતના અન્ય બે વિસ્તાર સગ્રામપુરા અને મહિધરપુરા વિસ્તારમાં પણ પોલીસે સર્ચ હાથ ધર્યું છે। શહેરના 4 વિસ્તારો કે જ્યાં પોલીસનું ચેકિંગ છે, મોટા કાફલાની સાથે પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। એક તરફ અમદાવાદમાં કાર્યવાહી અને બીજી તરફ આ સુરતની કાર્યવાહી। કાશ્મીરમાં જે આતંકી ઘટના બનીને ત્યારબાદ સમગ્ર ગુજરાતમાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે। ગુજરાતના ગૃહ વિભાગ દ્વારા પણ જે પણ ઘૂસણખોરી કરીને રહેતું હોય તેની પર કડક કાર્યવાહી ચાલી રહી છે। જે રીતે અમદાવાદ, બરોડા, રાજકોટ બાદ સુરતમાં પણ આ જ પ્રકારની કાર્યવાહી જોવા મળી છે। ગેરકાયદેસર રીતે જે બાંગ્લાદેશી હાલ અહીં વસવાટ કરતા હોય છે, ઘૂસણખોરી કરીને રહેતા હોય છે, તેની સામે અત્યારે કડક કાર્યવાહી કરાઈ રહી છે। જે વિસ્તારોમાં બાંગ્લાદેશીનું પ્રમાણ વધારે છે અને બંગાળી કારીગરો વધારે છે, તે તમામ જગ્યાએ અત્યારે પોલીસની જુદી જુદી ટીમ બનાવીને અત્યારે હાલ આ પ્રકારે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। ખાસ કરીને સુરતમાં રામપુરા વિસ્તારમાં જે 5 જેટલી અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે અને તેમના દ્વારા અત્યારે હાલ અહીં પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે। એસીપી 5 પીઆઈ હાજર રહ્યા છે અને ચોક બજાર, મહિધરપુરા, કતારગામ, લાલગેટ, સિંગણપુર સહિત જે તમામ જે અધિકારીઓ જે છે તે હાલ અહીં હાજર રહ્યા છે અને તે તમામ વચ્ચે હાલ અત્યારે અહીં સર્ચ ઓપરેશન કરાઈ રહ્યું છે। તમામ જે કારીગરો જે છે તેમને અહીં પોલીસ એક ડોક્યુમેન્ટને આધારે તપાસ કરી રહી છે કે કોઈ ગેરકાયદેસર વસવાટ કરી રહ્યું છે કે નહીં તેની તપાસ કરાઈ રહી છે। આપણી સાથે એસીપી સાહેબ જોડાયા છે, તેમની સાથે વાત કરીશું। સાહેબ, અત્યારે કઈ રીતની અહીં તપાસ કરાઈ રહી છે, શું કાર્યવાહી કરાઈ રહી છે? ઝોન 3 વિસ્તારમાં આવેલ ઈ ડિવિઝનમાં જે મહિધરપુરા પોલીસ સ્ટેશન છે તેમાં મોટા ભાગે સોની લોકો જે બાંગ્લાદેશી ક્યાં તો બાંગ્લા લોકો છે એ લોકોનો આઈડી ગેરકાયદે જો રહેતા હોય એ લોકોના વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી માટે ટીમો બનાવવામાં આવેલી છે। હાલ મહિધરપુરા પોલીસ સ્ટેશન ખાતે ટોટલ 7 ટીમો બનાવેલી છે। અલગ અલગ જે વિસ્તાર છે જ્યાં કારીગરો છે જે મોટા ભાગે બાંગ્લાદેશી હોવાનું વધારે શક્યતા જણાઈ આવેલ છે, એ લોકોને ચેકિંગ કરવામાં આવે છે। અત્યારે શું ધ્યાન અપાઈ રહ્યું છે, શું જોઈ રહ્યું છે? એ લોકોને જે આઈડી પ્રૂફ છે, આધાર કાર્ડ છે, વોટર કાર્ડ છે, એ બધું જોવામાં આવે છે અને એ લોકોને એની પાસે જો કંઈ નહીં મળે તો એના વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે। એ લોકોને ચેકિંગ કરવાનું છે કે ભાઈ આ લોકો અહીંયા નોન ઇન્ડિયન છે કે કેમ, એ બધું ચેકિંગ કરવામાં આવશે। હાલ સેન્ટ્રલ આઈડી અને પશ્ચિમ બંગાળની આઈડીની ટીમ પણ સુરત મુદ્દામાં આવી પહોંચી છે। પોલીસ આ બાબતે કેટલી ગંભીરતાપૂર્વક લઈ રહી છે? અમે લોકો જે ટીમો બનાવીને જે ગેરકાયદેસર જે વસવાટ કરતા હોય એ લોકોને જે આઈડી પ્રૂફ છે એ બધું જ જોવામાં આવે છે અત્યારે, અને એ લોકો જ્યાં જ્યાં કામ કરે છે તે તમામ જગ્યા ઉપર અત્યારે અમે લોકો રેડ કરીને જોઈ રહ્યા છે અત્યારે। સાહેબ, જે રીતે અત્યારે અહીં પોલીસની ટીમ કરી રહી છે, તો એ લોકોને કોઈ સૂચના આપવામાં આવે છે અને એ લોકોને કઈ વાતચીત કરવામાં આવે છે, કઈ રીતની શું છે? એ લોકોને સૂચના આપવામાં આવે છે કે જે કારીગરો જે સોની લોકો છે એ લોકોને તપાસ કરવામાં કે એ લોકો આઈડી પ્રૂફ છે શું છે એ જોવામાં આવેલું છે। જો એ લોકોને જોડે આઈડી પ્રૂફ નહીં મળે તો એ લોકોની વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે। પોલીસ દ્વારા, ડીસીપી દ્વારા અને આગળ ઉપરી અધિકારી દ્વારા કોઈ ખાસ સૂચનાઓ ખરી ગઈ? જે રીતે અત્યારે જે આતંકવાદની ઘટના બનેલી છે એના અનુસંધાનમાં અત્યારે જે પણ ઇન્ડિયામાં જે ગવર્મેન્ટ જે અહીંયા સુરત ખાતે જે લોકો નોન ઇન્ડિયન જે બાંગ્લાદેશી છે એ લોકોને શોધી કાઢવા માટે એટલે અમારી ટીમ અલગ અલગ ટીમો બનેલી, ટોટલ 7 ટીમો બનેલી છે અને હાલ ચેકિંગ કરવામાં આવે છે। 7 ટીમોમાં અગાઉ પણ કાર્યવાહી કરી, અત્યારે કરી, તો કોઈ શંકાસ્પદ એવું કોઈ અત્યારે લોકો જણાઈ આવ્યું હોય આપની બાબતેમાં કોઈ? ના, એ અત્યારે જે પણ ભેગા થયેલા છે બાંગ્લાદેશીઓ એ લોકોને તહેકીકાત કરે છે અને એ લોકોને લઈને કેસ કરવામાં, કાર્યવાહી કરવામાં ચાલુ છે અત્યારે। એટલે જે રીતે અત્યારે તમામ કાર્યવાહી ચાલી રહી છે, સુરતના રામપુરા સહિતના વિસ્તારોમાં હાલ આ પ્રકારની કાર્યવાહી કરાઈ રહી છે, જેમાં જે જગ્યાએ કારીગરો હોય છે, ખાસ કરીને વેસ્ટ બંગાળ સહિત અને બાંગ્લાદેશીના જે કારીગરો હોય છે તે જ્વેલરીની કામકાજમાં વધુ ઉપયોગ લેવાતા હોય છે અને તેમને લઈને અત્યારે જેટલા પણ કારખાનાઓ છે ત્યાં અત્યારે પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું છે। તમામના આધાર કાર્ડથી લઈને પુરાવાઓ તપાસવામાં આવી રહ્યા છે। જો કોઈ સંદિગ્ધ વ્યક્તિ જણાશે કે કોઈ પુરાવાનો અભાવ જણાશે તો તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે, તેને ડિટેન કરવામાં આવશે અને તેને ડિપોર્ટ કરવા સુધીના પણ પ્રોસેસ પોલીસ દ્વારા હાલ કરવામાં આવી રહ્યા છે। કેમેરામેન દિવેશ સોલંકી સાથે ધ્રુવ સોમપુરા।